हेलो मित्रों, स्वागत है તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજના 2025-26 વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 27 જાન્યુઆરી 2026। આજે વાત કરવાના છે પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયાના હપ્તા વિશે। આજથી મળવાનું ચાલુ થઈ જશે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો। આ લોકોને મળશે 4000 રૂપિયાનો હપ્તો। કેવા ખેડૂતોને હપ્તો નહીં મળે ને કેવા ખેડૂતોને 4000 રૂપિયાનો હપ્તો મળશે, આ તમામ માહિતી જાણવા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આગળનો એટલે કે 21મો હપ્તો તમારા ખાતામાં જમા થયો હતો કે નહોતો થયો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે કેટલા ખેડૂતો અહીંયા 21મા હપ્તાથી વંચિત રહી ગયા છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ। સૌપ્રથમ આપણે એ હપ્તા વિશે વાત કરીશું। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને જે છે દર વર્ષે 6000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે, જે 3 સમાન હપ્તામાં સીધા જ તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે। હવે ખેડૂતો 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। મીડિયાના અહેવાલો અનુસાર કૃષિ મંત્રાલયે પીએમ કિસાન યોજના 22મો હપ્તો કેન્દ્ર સરકારને મોકલવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને બજેટ રજૂ થવાની રાહ જોઈ રહ્યા છે। સરકારે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થયા પછી આગામી હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે ટ્રાન્સફર કરવો તેની માહિતી મળશે। એટલે કે દર વખતની જેમ આ વખતે પણ જે છે બજેટ નક્કી કરવામાં આવશે। 1 ફેબ્રુઆરીના રોજ જે નવું બજેટ જાહેર કરવામાં આવશે અને એ બજેટની અંદર પીએમ કિસાન યોજના અંતર્ગત જે ફેરફારો છે એ કરવામાં આવશે, જેમ કે હપ્તાની જે સહાય રકમ છે અને કદાચ વધારવામાં પણ આવે અથવા ઘટાડવામાં પણ આવે। તમે કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આ જે છે રકમ વધારવામાં આવે અને તો વધારવામાં આવે તો કેટલી વધારવામાં આવે। તો જે છે આ તમામ જે રચના છે એ બજેટની અંદર નક્કી કરવામાં આવશે। વાત કરીએ હવે આગળની, તો બીજો અહેવાલ મુજબ આ હપ્તો જે છે માર્ચ અને એપ્રિલ 2026 વચ્ચે ગમે ત્યારે પાત્ર ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। દરેક હપ્તો 2000 રૂપિયાનો છે। અગાઉનો 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ તમિલનાડુના કોઇમ્બતુરથી જાહેર કરવામાં આવ્યો હતો। સરકાર સામાન્ય રીતે દર 4 મહિને એક હપ્તો જે છે ખાતામાં નાખે છે। વિગતો શું છે એના વિશે વાત કરી લઈએ। એ જોઈએ તો દર 4 મહિને સરકાર દ્વારા ખાતામાં એક હપ્તો નાખવામાં આવે છે। પીએમ કિસાન યોજના લાભ મેળવવા માટે કેટલીક જે છે પૂર્વ શરતો પૂરી કરવી આવશ્યક છે। ખેડૂતોનું કેવાયસી પૂર્ણ હોવું જોઈએ, બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ અને જમીનના રેકોર્ડ પણ પીએમ કિસાન યોજના પોર્ટલ પર નોંધાયેલા હોવા જોઈએ। એટલે કે જે તમારું બેંક ખાતું છે આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ, જે તમારા જે જમીનના રેકોર્ડ છે, જેમ કે તમારા નામે કેટલી જમીન છે, કઈ ખેતી લાયક જમીન છે, આ તમામ રેકોર્ડ્સ જે છે પીએમ કિસાન યોજનાના પોર્ટલ સાથે સંકળાયેલો હોવો જોઈએ, જેથી કરીને તમને હપ્તાનો લાભ મળતો રહે। વાત કરીએ હવે આપણે આગળ, તો સરકારે કેવાયસી ફરજિયાત બનાવ્યું છે, જેથી ખાતરી કરી શકાય કે યોજનામાં ભંડોળ સીધા યોગ્ય લાભાર્થીના બેંક ખાતા સુધી પહોંચે છે અને કોઈપણ છેતરપિંડી અથવા ભૂલભરને કારણે લાભોને અટકાવી શકાય। કેવાયસીના ખેડૂતોના હપ્તા જે છે વિલંબ થઈ શકે છે, તેથી જે છે જેમણે હજુ સુધી કેવાયસી પૂર્ણ કર્યું નથી તેઓ શક્ય હોય તેટલી વહેલી તકે જે છે આ પ્રક્રિયાને પૂર્ણ કરી લેવી જોઈએ। સારા સમાચાર એ છે કે 8મા પગાર પંચ વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય છે। આ કર્મચારીઓના પગારમાં જે છે કાર્ય ખેડૂતો પાસે હવે કેવાયસી પૂર્ણ કરવાની એક સરળ અને આધુનિક રીત છે। ખેડૂતો તેમના મોબાઈલ ફોન પર જે છે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા કેવાયસી પૂર્ણ કરી શકે છે। આ કરવા માટે પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન અને જે છે આધાર ફેસ આરડી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે। વાત કરીએ હવે આગળ, તો તમારા મોબાઈલ નંબરથી લોગિન અને જે છે લોગિન કર્યા પછી લાભાર્થી સેક્શન પર જાઓ, કેવાયસી વિકલ્પ ઉપર ક્લિક કરો, તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો અને જે છે તમારા ચહેરો સ્કેન કરો। સફળતા સ્કેનિંગ થશે ત્યાર પછી કેવાયસી પૂર્ણ થશે અને તેનું સ્ટેટસ 24 કલાકની અંદર જ અપડેટ થઈ જશે। ઓટીપી આધારિત કેવાયસી અને બાયોમેટ્રિક કેવાયસી સીએસસી અથવા કેન્દ્ર જે છે સેવા કેન્દ્રો પર ઉપલબ્ધ છે। આ ખેડૂતોને લાભ નહીં મળે, જો કે કેટલાક ખેડૂતોએ પીએમ કિસાનના જે છે લાભ નહીં મળે। વિગતો એવી છે કે એવા કિસ્સાઓ ઓળખી કાઢે છે કે જે યોજનામાં નિયમો હેઠળ અયોગ્ય રીતે હોઈ શકે છે। ઉદાહરણ તરીકે 1 ફેબ્રુઆરી 2019 પછી જમીન ખરીદનાર ખેડૂતો અથવા એક જ પરિવારના 2 સભ્યોને લાભ મળી શકતો નથી। તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।